ચાલો આ મગજ બતાય છે બધાને પાછળ હા કેવું છે જો તો આ કયો ભાગ મગજનો બતાય છે તમને અનુમતિ કયો ભાગ છે જોઈ લ્યો પેલા વિચારીને આન્સર આપો બૃહદ મસ્તિષ્ક. હા બૃહદ મસ્તિષ્ક છે વેરી ગુડ પ્રકાશ આ બૃહદ મસ્તિષ્ક છે એનો એક રાઈટ સાઈડ છે એક લેફ્ટ સાઈડ છે વચ્ચે આ ખાસ જોવા મળે છે એટલે આ એક છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આ બીજું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ બંનેને ભેગા કે તો સેરેબ્રમ કીધું યાદ નથી આવતું બૃહદ મસ્તિષ્ક કીધું હા ઉપરનો ભાગ જે હશે હા તે અને આ વચ્ચે જે ખાટ પડે છે અને અંદર કઈ એવી રચના આવેલી હશે જેને લીધે આ બંને ભાગ છે એ કેલો જોડાયેલા હોય સમકાય હા કેલો કેલો સમજાય વેરી ગુડ ચલો એટલું ક્લિયર થયું બધાને હા હા બીજા કોઈને કઈ ડાઉટ છે મને કોઈ મોકલો છે વોટ્સએપ સર એક ક્વેશ્ચન હતો બોલ સર એમ કે કોઈનું એક્સિડન્ટ થાય તો એમ કે નાનો મગજમાં વાગે તો વધુ નુકસાન એ થાય નાનું તો મગજ નાનો કેવું ખબર છે અનુમસ્તિષ્ક જે આપણે કહેતા હતા ને તારો જે ડાઉટ હતો ને હા હા એ અનુમસ્તિષ્ક જ તે નાનું મગજ તરીકે ઓળખવું આ રીતે આખું માનો કે આ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એની નીચે જે આપણે આ ભાગ કહેતા હતા આ ભાગ છે એ હા કયો છે એ જ તે નાનું મગજ હા અને આ છે એ મોટું મગજ છે મને ખબર તો શું કીધું કે નાના મગજના ઘણા ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે પરંતુ હા ઈ છે આપણે ફાયદો આમાં આપેલા નથી નથી હા આપણે એ બધું તમારે ભણવાનું આવશે જ તે પણ અત્યારે તો જે આપણે એનસીઆરટી છે એની ઉપર ફોકસ કરવાનું છે બધા એટલા હા માટે આપણે એ કીધું નથી ચાલો આજનો આપણો ટોપિક છે પરાવર્તિત ક્રિયાઓ રિફ્લેક્સ બધા જે હોય રિફ્લેક્સ એ બધા આપણે ભણવાના છે પરાવર્તી કમાન રિફ્લેક્સ આર્ક કહેવાય રિફ્લેક્સ આર્ક એટલે શું ભાઈ તમે ગરમ તપેલી તરત દાજો છો તરત શું થાય હાથ આવી જાય કે નથી આગો વયો જતો હા એને શું કહેવાય હા તો કે એને રિફ્લેક્સ આર્ક કહેવાય રિફ્લેક્સ આર્ક ની અંદર શું થાય તો કે સર રિફ્લેક્સ આર્ક જ્યારે થાય ને ત્યારે સંદેશો મગજ સુધી નથી પહોંચતો ક્યાંથી વળી જાય તો કે સર રિફ્લેક્સ આર્ક ની અંદર સંદેશો છે કરોડરજ્જુ થી તરત પાછો છે રિટર્ન થઈ જાય છે ડાયરેક્ટ ક્યાં સુધી નથી પહોંચતો મગજ સુધી પહોંચતો નથી માનો કે તમે દાઈજા છો હવે ઈ સંદેશો મગજ સુધી પહોંચે પછી શેનો સંદેશો છે એ મગજ વિચારે પછી પાછું તમને જવાબ આપે ત્યાં મોડું થઈ ગયું ત્યાં તમારો ઘણો બધો ભાગ દાજી ગયો એટલે એનાથી બચવા માટે તરત મગજ સુધી સંદેશો પહોંચ્યા પહેલા જ તે ક્યાં વયો જાય તો કે કરોડરજ્જુ થી રિટર્ન થઈ જાય એને શું કહે તો કે એને પર્યાવર્તી કમાન અથવા તો રિફ્લેક્સ આર્ક તરીકે ઓળખવામાં આવે છે રિફ્લેક્સ આર્ક ના બે પ્રકાર હોય છે આમાં કઈ એવું તમારે એક્ઝામ ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું નથી પરંતુ શીખી લેવું સારું છે એક છે મોનો સાયનેપ્ટિક રિફ્લેક્સ છે અને એક બીજું છે ડાયસાયનેપ્ટિક રિફ્લેક્સ ચલો સાયનેપ કોને ખબર છે સાયનેપ ખબર છે કોઈને ચેતાપાગમીય ચેતોપાગમીય ગાંઠ હા ચેતોપાગમીય ગાંઠ હા. એને સાયનેપ્ટિક નોબ કીધું તું સાયનેપ્ટિક નો નોબ કીધું તું આપણે જે ગાંઠ હતી ને એને પરંતુ આ જે ચેતોપાગમ છે ને એને સાયનેપ્સ કહેવાય શું કહેવાય તો અહીંયા શું લખ્યું છે મોનોસાયનેપ્ટિક રિફ્લેક્સ મોનોસાયનેપ્ટિક રિફ્લેક્સ એટલે શું થાય તો કે સર વચ્ચે છે ને એક જ સાયનેપ્સ આવેલું હશે એટલે કે કઈ રીતે હોય જો આપણે શીખીએ આ તમારો હાથ સર રેડી આ તમારો હાથ વચ્ચેની બાજુએ શું આવેલું હોય તો કે સર અહીંયા તો કરોડરજ્જુ આવેલી હશે તો અહીંથી માનો કે અહીંથી સંદેશો અંદર લઈ જાય કઈ ચેતા હોય બોલો તો અંતરવાહી ચેતા અંતર્વાહી ચેતા તો આ એક સળંગ એટલો લાંબો કોષ હશે
અહીંયા ચેતાકોષ કા એ લખ્યું છે ન્યા હશે કે બી લખ્યું છે ન્યા હશે મને કહો તો. એ લખ્યું ત્યાં. એ લખ્યું હોય ત્યાં. કોષ ન્યા હશે બરોબર. ચલો એ લખેલું છે અહીંયા ચેતાકોષ કઈ હશે. હવે આ ચેતાકોષ કાય છે અહીંથી સંદેશો અહીંયા મોકલે પરંતુ કઈ રીતે હોય તો અહીં વચ્ચે છે ને એક આવી રચના આવી છે. હવે તમારા ટેક્સ્ટ બુક ની અંદર આપણે જ્યારે 3 પ્રકારના ચેતાકોષ ભણાવ્યા હતા ત્યારે તમારી ડાયાગ્રામ બુક ની અંદર એક ચોથા પ્રકારનો કોષ હતો જો તો હા. બધાને હા સર કૂટ બતાય છે? ધ્રુવીય ચેતાકોષ. હા, કેવો કૂટ કોષ છે ઈ? ધ્રુવીય- કૂટ ધ્રુવીય ચેતાકોષ. કૂટ ધ્રુવીય ચેતાકોષ એટલે કે એની અંદર છે ને એક જ અક્ષ હોય છે એટલે કે એક જ અક્ષાંશ હોય છે પરંતુ આપણને એવું લાગે કે દ્વિધ્રુવીય ચેતાકોષ હોય એવું લાગે. દ્વિધ્રુવીય ચેતાકોષ કેવો હતો ભાઈ તો કે સર એક બાજુ અક્ષતંતુ હતું એક વચ્ચે ચેતાકોષ કાય હતું અને બીજી બાજુએ આવી રીતે અક્ષતંતુ હતું હતાવો આ શું છે દ્વિધ્રુવીય ચેતાકોષ કે જેની અંદર કોષકાયના 2 ભાગમાંથી એક જગ્યાએ અંદર આવે છે ને એક જગ્યાએ બહાર આવે. અહીંયા જો એક જ જગ્યાએથી અંદર જાય છે ને એક જ જગ્યાએથી બહાર જાય છે. બતાણું બધાને આ જે કૂટ ધ્રુવીય ચેતાકોષ હોય ને અહીંયા જોવા મળે. પછી અહીંયા શું થઈ ગયું હવે અહીંથી બીજો ચેતાકોષ છે એ નીકળે અને ત્યાંથી તે પ્રેરક ચેતાકોષ તરીકે અહીંયા જાય તો અહીંયા જો તો વચ્ચે કેટલા સાયનેપ્સ જોવા મળે છે કેટલા સાયનેપ્સ છે અહીંયા એક જ સાયનેપ્સ છે કે નહીં હા, એ. તો આને શું હા. કહેવાય મોનોસાયનેટિક રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જ જગ્યાએ સાયનેપ્સિસ છે એટલે આખી ક્રિયા કેવી થાય તો કે ઝડપથી થાય. બાયસાયનેપ્ટિક અથવા તો ડાયસાયનેટિક રિફ્લેક્સ એટલે શું તો કે સર અહીંથી સંવેદી ચેતાકોષ આવ્યો અહીંયા શું હોય તો કે એના અક્ષતંતુ હોય વચ્ચે ઇન્ટરમીડિયેટ એક સેલ આવે પછી શું થાય તો કે પછી અહીંથી પ્રેરક ચેતાકોષ છે એ નીકળે તો અહીંયા જો એક સાયનેપ્સ અહીંયા છે બીજું સાયનેપ્સ અહીંયા છે એટલે આને શું કે બાયસાયનેપ્ટિક રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને કે ડાઉટ છે? ચાલો હવે આપણે એની આકૃતિ જે છે એક આપણે ટેક્સ્ટબુકમાં અહીં જોઈ જો આ અંતર્વાહી પથ એટલે અંતર્વાહી પથ ની અંદર શું હોય તો કે અંતર્વાહી ચેતા હોય કે ન હોય હા અંતર્વાહી ચેતા અહીંથી શું થયું તો કે સર અહીંથી કોકે આને છે ને knee jerk કહેવાય એટલે કે તમારું ઘૂંટણ ને ત્યાં બધા લિગામેન્ટ ને બધું બરોબર ચાલે છે કે નથી હાલતું એવા માટેનું આ એક છે ને એક્સપેરિમેન્ટ છે તમારી ટેસ્ટ છે તમે જ્યારે ઓર્થોપેડિક ની અંદર જાઓ ત્યારે કરાવવામાં આવે. આ સાધનથી જ્યારે આ લિગામેન્ટ ઉપર તમે મારો ને એટલે સીધું શું થાય ખબર તમારો પગ અહીંથી આમ ઉપર જાય એનો મતલબ શું કે તમારું બધું હાલચલ છે એ થાય છે એટલે કે અહીંયા માર્યું એટલે તરત શું થયું તો કે અહીંથી અંતર્વાહી પથ છે એ અંદર ગયો અંતર્વાહી પથ અંદર ગયો ત્યાંથી શું થાય છે તો કે ત્યાંથી અત્યારે જો આ ઓરેન્જ કલર ઉપર ઓરેન્જ કલર બતાવે છે કે નથી બતાતો હા ત્યાંથી ડાયરેક્ટ સંવેદના છે સ્નાયુ પાસે આવશે ત્યાંથી સ્નાયુ પાસે આવશે એટલે શું થાય કે સ્નાયુનું સંકોચન થશે તો ત્યાં જો તમને કેટલા સાયનેપ્સ જોવા મળે છે એક જ સાયનેપ્સ જોવા મળે છે તો આ જે એક જ સાયનેપ્સ જોવા મળે છે એટલે આને મોનોસાયનેટિક રિફ્લેક્સ કહેવાય. તો પડી હવે અહીંયા પાછળની બાજુ જુઓ તો પાછળની બાજુ જો એક વધારાનો ચેતાકોષ વચ્ચે જોવા મળે છે એટલે એક સાયનેપ્સ અહીંયા છે બીજો સાયનેપ્સ અહીંયા છે એટલે આને બાયસાયનેપ્ટિક અથવા તો ડાયસાયનેપ્ટિક રિફ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે. ખબર પડી કે ડાઉટ છે? અવાજ આવે છે કે નથી આવતો હા સર ખબર પડી ગઈ. બધાને? સર હા સર ફરી એકવાર હા સર આ આટલો મોટો એક જ ચેતાકોષ છે એક જ ચેતાકોષ છે. જો બે હા. પ્રકારના કોષો આપણે ભણ્યા હતા. સૌથી મોટો કોષ કોણ હતું? એ શું સૌથી મોટો કોષ છે ને ચેતાકોષ ચેતાકોષ. સારબુક નો અંડકોશ સર ઓહો અને સૌથી લાંબા કોષ ચેતાકોષ ચેતાકોષ તો પડી આ અહીંયા જ ભૂલ કરો છો. આ રીતનું જ પૂછશે એક્ઝામ ક્યાંથી ક્યાં સુધી લંબાણો જો અહીંથી લંબાણો અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીં આ ચેતાકોણનું પૃષ્ઠમૂળ શું છે એ ખબર પડી તમને? ના સર એકવાર ફરતી સમજાવો
હા ચાલો હવે ધ્યાન આપો. અહીંયા હાથ છે, રેડી? હવે હાથ નથી દોરતો. સર દોરી નાખો ને એમાં શું વાંધો નથી. દોરી નાખો. ચાલો. રેડી? આ હાથ છે. હા ચાલો. અહીંથી અંદર શું જશે? તો કે સર અહીંથી અંદર જશે અને અંતરવાહી ચેતા કહેવાય. અંતરવાહી ચેતા. આપણે કીધું હતું કૂટ ધ્રુવીય ચેતાકોષ હોય એવું. હા અહીંયા શું હોય? તો કે સર અહીંયા હશે અક્ષ, આપણે અક્ષ તંતુ હશે. અહીંથી ડાયરેક્ટ શું થાય છે? તો કે સર અહીંથી હવે પાછો પ્રેરક ચેતાકોષ આવશે. એ ડાયરેક્ટ ક્યાં ગયો? પ્રેરક ચેતાકોષ. ઉપર કયો છે? આ રેડ કલર થી દર્શાવ્યો એ સંવેદી ચેતાકોષ છે. એટલી ખબર પડી કે ન ખબર પડી? હવે આમાં જો તો કેટલા હા. ચેતોપાગમ આવે છે? ચેતોપાગમ અવકાશ કેટલા આવે છે? એક જ. આ એક એક જ છે કે નહીં અહીંયા? તો આને શું કહેવાય? મોનો મોનો સાયનેપ્ટિક રિફ્લેક્સ કહેવાય. ખબર પડી? હા હવે માનો કે અહીંયા એવું નથી કે ડાયરેક્ટ પ્રેરક ચેતાકોષ અને ડાયરેક્ટ સંવેદી ચેતાકોષ વચ્ચે એક બીજા પ્રકારનો કોષ આવે છે. માનો કે અહીંથી હું આને દૂર કરું, આવી રીતે કરી દઉં. હવે એના વચ્ચે એક વધારાનો બીજો કોષ આવેલો છે જેને આપણે પિંક કલર થી દર્શાવે, જેને ઇન્ટરમીડિયેટ કોષ અથવા તો આંતરકોષ કહેવાય. આંતરકોષ. કેટલા ચેતોપાગમ અવકાશ છે? સર 2 છે. એક અહીંયા બે. અને એક અહીં. એટલે કેટલા સાયનેપ્સ છે? તો કે સર 2 છે. એટલે શું કહે? બાય સાયનેપ્ટિક તો ડાય સાયનેપ્ટિક રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી એટલામાં હા સર. કે નથી ખબર પડતી? પડી એક શકે ગઈ. કયો મોનોસાયનેપ્ટિક ફાસ્ટ હશે કે ડાયસાયનેપ્ટિક? હા મોનોસાયનેપ્ટિક. શું કામે? તો કે સર એને એક જ જગ્યાએ છે ન્યુરોટ્રાન્સમીટર ને એનું સ્ત્રાવ કરાવવાનું હોય. ડાયસાયનેપ્ટિક માં 2 વખત થશે, એકવાર અહીંયા અને એક આ અહીં. ક્લિયર બધાને? હા હા ચાલો હવે એનું રીડિંગ કરી નાખીએ. ચાલો આમાં જે નો સમજાણું એ મને કયો. આંતર ચેતાકોષ ક્લિયર? હા પછી પ્રેરક ચેતાકોષ ક્લિયર ચાલો. આ બહિર્વાહી માર્ગ એટલે શું થાય? તો કે સર બહિર્વાહી માર્ગ એટલે કે બહાર લઈ જાય છે. આ અંતર્વાહી માર્ગ છે, એવી રીતે આ બહિર્વાહી માર્ગ. પ્રેરક અંતઃપટ્ટિકા. અંતઃપટ્ટિકા એટલે શું થાય? અસર કરતા ભાગ જે છે, એટલે કે જેના લીધે સ્નાયુ સંકોચાઈ જાય. ક્લિયર? હા ચાલો. હા આ ભૂખરું દ્રવ્યને આપણે શું કહેતા હતા? ગ્રેમેટર હા વ્હાઈટ ચાલો. મગજની અંદર ગ્રે મેટર કઈ બાજુ હતું ભાઈ? અંદરની બહારની બાજુ ગ્રે મેટર બહારની બાજુ હતું. અહીંયા એનું ઊંધું થઈ ગયું. જો ગ્રે મેટર અંદર છે, જો એટલે કે કોષકાયો બધા અંદર બાજુ હશે અને બહારની બાજુ શું છે? વ્હાઈટ મેટર. શું કામ? તો કે ત્યાં તંતુ આવેલો. હવે પડી બધાને? હા હવે રીડિંગ કરો. તમને અનુભવ હશે કે આપણા શરીરનો જે ભાગ અત્યંત ગરમ હોય, ઠંડી હોય કે તીક્ષ્ણ અથવા તો ભયાનક અથવા તો ઝેરી પ્રાણીઓ કે વસ્તુના સંપર્કમાં આવે તરત જ તે ભાગ ત્યાંથી દૂર થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા પરિઘવર્તી ચેતાઓની ઉત્તેજનાનો પ્રતિસાદ છે, જે કેવું છે? અનૈચ્છિક છે. આપણે કહીએ એમ ન થાય, એ ઓટોમેટિક થાય. પરિઘવર્તી ચેતાઓ એટલે પીએનએસ. યાદ આવ્યું છે? પીએનએસ કોને કહેવાય? આપણે બતાવ્યું હતું પીએનએસ. હા હા હા
એટલે કે સભાન Very પ્રયાસ એટલે કે તમે જાગૃત નથી એટલે કે ઈ વસ્તુ વિશે તમને ખબર નથી અથવા તો તમે એનો વિચાર નથી કર્યો તેટલામાં સંકળાયેલ જે CNS નો ભાગ છે એને શું કહે તો કે એને પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પરાવર્તિત પર છે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલ ઓછામાં ઓછો એક અંતર્વાહી કોષ અને એક બહિર્વાહી કોષ ધરાવે છે એક કરતા વધારે કોષ હોઈ શકે પરંતુ એક અંતર્વાહી કોષ ને એક બહિર્વાહી કોષ તો એની અંદર સંકળાયેલો હોય જ છે ખબર પડી શું લખ્યું ઓછામાં ઓછો એક અંતર્વાહી કોષ હશે ને ઓછામાં ઓછો એક બહિર્વાહી કોષ એક કરતા વધુ કોષ હોઈ શકે પરંતુ ઓછામાં ઓછો એક તો હોય જ અંતર્વાહી ચેતાકોષ છે સંવેદી અંગમાંથી સંદેશાઓ મેળવે છે અને ઉર્મિ વેગને CNS ના પૃષ્ઠ ચેતામૂળ એટલે કે કરોડરજ્જુના સ્તરે વહન કરાવે છે બહિર્વાહી ચેતાકોષ છે આ સંદેશાઓને CNS થી અસર થતા જે અંગમાં છે એ મેળવવામાં આવે છે એટલે કે માનો કે તમારા પગની અંદર કોઈ કેમ પાટું માર્યું હોય તો ઈ સંદેશો કઈ હાથમાં ન મોકલે કઈ જગ્યાએ મોકલે તો કે જે અસર થાય હોય ઈ અંગમાં મોકલે એટલે કે પગની અંદર મોકલે આમ ઉત્તેજના આપેલા જાય અને પછી એની પછી પ્રતિચાર જાય એટલે શું બનાવે તો કે પરાવર્તિત ક્રમાંક બનાવે છે નીચે ઘૂંટણના હાડકાની પરાવર્તિત ક્રિયા એટલે કે ક્ની ઝર્ક રિફ્લેક્સ છે એ બતાવેલો છે તમે ઘૂંટણના હાડકાની પરાવર્તિત ક્રિયાની ક્રિયાવિધિને સમજવા માટે આ આકૃતિનો અભ્યાસ કરો ચાલો આમાં ડાઉટ હોય તો બોલો ના ડાઉટ બધાને ક્લિયર ક્લિયર સુરભી હિરલ હિમાંશુ પ્રકાશ સંતોષ તુષાર ક્લિયર ચાલો આપણે અત્યાર સુધી શું ભણ્યા તો કે સર અત્યાર સુધી આ ચેપ્ટર ની અંદર અમે તો CNS ભણ્યા આવો કઈક સેલ હોય ઈ ભણ્યા પછી શું ભણ્યા હતા ભાઈ તો કે આની અંદર ઉર્મિવેગ કેમ ઉત્પન્ન થઈ ઈ ભણ્યા અહીંથી ઉર્મિવેગ અહીંયા કઈ રીતે જાય એ ભણ્યા કે ન ભણ્યા પછી સર આ કોષો છે એ ભેગા મળીને શું બનાવે તો કે સર મગજ બનાવે એ ભણ્યા મગજનો કયો ભાગ ક્યાં કામ કરે એ ભણ્યા હવે શું ભણવાનું છે તો કે સર આપણા મગજની અંદર સંદેશાઓ અંદર જાય છે કઈ કઈ જગ્યાએથી કે સર ઇનપુટ ડિવાઇસ આપણા શરીરના કે ભાઈ કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ કોણ કોણ આવે ભાઈ કયો તો મને CPU keyboard CPU તો મગજ છે CPU મગજ છે એટલે કીબોર્ડ કે એક નો કહેવાય હા keyboard માઉસ કહેવાય કે નો કહેવાય mouse બધું પ્રોસેસ ક્યાં થાય તો કે સર બધું પ્રોસેસ Monitor. થાય ભાઈ ઇનપુટ ડિવાઇસ ની અંદર મોનિટર નો આપ મોનિટર આઉટપુટ ડિવાઇસ ની અંદર પડી તો અંદર નાખવા વાળી વસ્તુ આપણા શરીરની અંદર કઈ કઈ છે જે સંદેશાઓ અંદર મોકલે તો કે સર આંખ છે જ્યાંથી તમે જોવો છો કાન છે જેનાથી તમે સાંભળો છો પછી સ્કિન છે કોઈ ટચ કરે તરત તમને ખબર પડી જાય પછી નોઝ એટલે કે નાક છે ત્યાંથી તમને અલગ અલગ સુગંધ આવે અને છેલ્લે છે જીભ જીભ ને શું કહેવાય ઇંગ્લિશમાં ટંગ કહેવાય મને એનું સ્પેલિંગ નથી આવડતું મેં નથી લખ્યું ક્લિયર તો તમે ડોક્ટર બનો છો સ્પેલિંગ નથી આવડતું આ સ્પેલિંગ થાય સાચો છે ખોટો સાચું બરાબર નથી ખબર સાચું છે બરાબર ખોટું છે. મને નથી આવડતું ચાલો તો આપણે આ વસ્તુ વિશે અત્યારે ભણવાનું છે સ્કિન ની માહિતી છે બહુ નથી આપી કઈ કઈ માહિતી આપી તો કે નોઝ ટંગ ઈયર અને આઈ એટલાની છે તમને માહિતી આપી છે એ ભણવાની છે જેનાથી શું થાય છે તો કે સર એનાથી આપણા શરીરની અંદર માહિતી અંદર છે તો જો અહીં લખો તમે કાયમ વિચારતા હશો કે પર્યાવરણમાં આબોહકીય ફેરફારોને તમે કઈ રીતે ખબર પડે કે અહીંયા ઠંડી પડી ગરમી પડી એ તમને કઈ રીતે ખબર પડે છે એવું પૂછ્યું છે તમે કઈ રીતે કોઈ વસ્તુ અને રંગને જોઈ શકો છો આ બ્લુ કલર છે પિંક કલર છે રેડ કલર છે કઈ રીતે ખબર પડે તમે અવાજને કઈ રીતે સાંભળો છો સંવેદી અંગો પર્યાવરણના બધા પ્રકારના ફેરફારો અનુભવી શકે છે એટલે કે જે સેન્સરી ઓર્ગન આપણા શરીરની અંદર છે ને શું કરે તો કે CNS તરફ મોકલે છે અને એના ઉપર આપણા જે એસોસિએટ એરિયા છે એ બધાને આધાર આપણને ખબર પડે કે આને ઠંડી કહેવાય અને ગરમી કહેવાય એવું રીતે ત્યાં બધી અંતર્વાહી સંદેશાઓનું સંચાલન થાય અને પૃથ્થકરણ થાય છે સંદેશા ત્યારબાદ મગજના વિવિધ ભાગો અને કેન્દ્રમાં મોકલાય છે તેથી તમે પર્યાવરણના ફેરફારો અનુભવી શકો છો સંવેદી અંગો કોને કહેવાય તો કે આપણે નાક દ્વારા સૂંઘી શકીએ છીએ જીભ દ્વારા સ્વાદ પારખી શકીએ છીએ કાન દ્વારા સાંભળી શકીએ આંખો દ્વારા વસ્તુ જોઈ શકીએ છીએ આમાં કઈ પણ જાતનું યાદ રાખવાનું નથી બધું ખબર છે ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ થાય છે ક્લિયર પેલા નાક છે ને ઈ કઈ રીતે કામ કરે એ જોવાનું છે જીભ કઈ રીતે કામ કરે તો બંનેના કાર્ય એક સાર સંકળાયેલા છે તમે કોઈ દિવસ એવું જોયું છે કે
શરદી થઈ ગઈ હોય ત્યારે તમને એકેય પ્રકારની સુગંધ ન આવે. થાય છે કે નથી થતું આવું? હા પછી શરદી થઈ હોય ત્યારે તમને સ્વાદ આવે? વિચારો તો. નાક બંધ હોય નાક તમારું તો સ્વાદ આવે? કોરોનાની એક મહત્વની આઈડેન્ટિટી હતી હો ભાઈ. સ્મેલ વહી જાય, સ્વાદ વહી જાય. એટલે કોરોના હોય કે એવું પેલા કહેતા હતા. ખબર છે શરૂઆતના ટાઈમમાં? હા તો સર એવું કેમ થાય કે ભાઈ નાક બંધ હોય તો સ્વાદ ન આવે? તેને એક રીઝન છે કે આપણું નાક અને આપણી જીભ છે એ બંને એકબીજા સાથે રિલેટેડ છે, એટલે કે એકબીજા જેવા એક જ કન્સેપ્ટ ઉપર કામ કરે છે. કયા કન્સેપ્ટ ઉપર કામ કરે છે એ જોઈશું. આપણે 16મા ચેપ્ટર ની અંદર જીભ ભણ્યા હતા કે નહોતા ભણ્યા? કયો તો જીભ. હા જીભની ઉપર શું આવેલું હોય? સ્વાદાંકુરો. સ્વાદાંકુરો હોય. એમાં ટેસ્ટ બડ કીધું તું કે નહોતું કીધું? હા હા કીધું તું. તો ટેસ્ટ બડ ની અંદર એવું શું છે સર કે ઈ આપણને સ્વાદ પારખી શકે? તો કે આપણો જે લાળ રસ હોય એની સાથે ખોરાકના જે કણો હોય ઈ એની અંદર દ્રાવ્ય થાય ને એના આધાર ઉપર છે ને ટેસ્ટ બડ ને સ્વાદ ખબર પડે કે આ તીખું છે, ગળ્યું છે, ખારું છે, ખાટું છે. એવી રીતે આપણા શ્વાસ માટે જે આખું લેયર આવેલું છે કોષોનું, એની અંદર પણ શું થાય છે તો કે એની અંદર આપણા જેનો આપણે શ્વાસ લઈએ છીએ એ ત્યાં ઓગળે અને ઈ કોષો પાસે જાય ત્યારે આપણને ખબર પડે છે કે આ રીતની છે આપણને સુગંધ આવે છે. જો રીડ કરીએ જો એટલે બધું ખબર પડશે. નાકની. નાક છે શ્લેષ્મા આચ્છાદિત રિસેપ્ટર ધરાવે છે જે સૂંઘવાની સંવેદના ગ્રહણ કરવા માટે ખાસ છે, જેને ઘ્રાણગ્રાહી કહેવાય છે. તેઓ ઘ્રાણ અધિચ્છદના બનેલા હોય છે અને 3 પ્રકારના કોષો ધરાવે છે. કયા કયા કોષો ધરાવે જો? પેલું છે ઘ્રાણ અધિચ્છદના ચેતાકોષો બહારના પર્યાવરણથી જોડમાં આવેલા વટાણા જેવા એક ઓલ્ફેક્ટરી બલ્બ જેવી ઓળખાતા ભાગ સાથે સીધા જોડાયેલા હોય છે અને ઘ્રાણ ગોલકો છે એ મગજના લિમ્બિક તંત્રમાંથી સંભાળેલ હોય છે. ભાઈ લિમ્બિક સિસ્ટમ યાદ છે બધાને? લિમ્બિક સિસ્ટમ ક્યાં આવ્યું હતું? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એમાં એનું દાલા હિપ્પોકેમ્પસ જોડાઈને લિમ્બિક સિસ્ટમ બને છે. માનો કે આમે માણસ જોઈ અગ્ર બધાય માણસ મગજમાં. બધાય છે કે નથી બતાતો? હા આ કાન હોય કાંઈ ન હોય કાન? હા કાન છે એ કયા ભાગની અંદર આવેલું હોય અસ્થિની અંદર? પશ્વ મગજ. મધ્ય મગજ. કાન છે એ પશ્વ ક્યાં મગજ. અસ્થિની વાત કરું છું, મગજની વાત નથી કરતો. શંખક અસ્થિ. છે ને ટેમ્પોરલ બોન ની અંદર. હવે આ શંખક અસ્થિને હું બહાર કાઢું એટલે એની નીચે મને શું જોવા મળે કે સર મગજનો ટેમ્પોરલ લોબ જોવા મળે. એની અંદરના ભાગની અંદર છે મને આ રીતે હિપોકેમ્પસ ને એમાઇગડાલા ને એવું બધું જોવા મળતું હતું. યાદ આવ્યું? ને આખું લિમ્બિક સિસ્ટમ બનતું હતું. ભાઈ આ બધું નાકની આજુબાજુ છે કે નથી? છે કે નહીં નાકની આજુબાજુ? મને કહો તો તમે. આ નાકની આજુબાજુ છે એટલે એમાંથી શું બનાવે તો કે એની આજુબાજુથી આવેલા હોવાથી એમાંથી જે ચેતાકોષો નીકળે છે એ આપણા ઘ્રાણ અધિચ્છદ પાસે છે ખુલ્લા હોય છે. આ ઓલ્ફેક્ટરી શબ્દ છે ખાસ યાદ રાખજો. કોની સાથે સંકળાયેલો છે ભાઈ? જીભ સાથે કે નાક સાથે? નાક સાથે. એટલે આ વસ્તુ તમને ખબર પડી કે આ જે ઓલ્ફેક્ટરી બલ્બ છે કેવા હોય તો કે સર વટાણા જેવા હોય છે, એટલે કે ખૂબ નાની શું કે નાનું હોય છે. વટાણા જેવડું મોટું ન હોય. વટાણા જેવડું મોટું હોય માનો કે વટાણા તમે અહીં નાકની અંદર નાખો તો બ્લોક કરી દે બધું. તો એવડા મોટા છે આ હોતા નથી. જે આ ઓલ્ફેક્ટરી બલ્બ છે ખૂબ જ નાના હોય છે. શું કરે તો કે સર આ રીતનું હોય. આ એક અધિચ્છદ છે. ક્યાં ક્યાં કોષો છે તો કે સર એની અંદર એક ગોબલેટ સેલ આવેલા હોય. ગોબલેટ સેલ આપણે આગળ આવી ગયા છે, યાદ આવે છે? શ્લેષ્માનો સ્ત્રાવ કરતા હતા કે નહોતા કરતા? આ શ્લેષ્મા એ સ્ત્રાવ કરે કે ન કરે? ની અંદર આવેલા છે મને તમે કહો તો.
વિશિષ્ટ ઓલ્ફેક્ટરી સેલ આવેલા હશે. હવે ઓલ્ફેક્ટરી સેલ શું કરે? માનો કે અહીંથી તમે ગુલાબનું પુષ્પ છે એ સૂંઘ્યું છે, માનો કે અહીંયા આપણે ગુલાબ દોરી બધા જ ગુલાબ બધાને આવું તો ન હોય, પણ આપણે માનો ગમે એ ફૂલ છે, ફૂલને સૂંઘવું એટલે શું થાય? તો કે આની અંદર જે બધા ફ્રેગ્રન્સ માટેના જે બધા કણ હશે એ બધા અહીંથી આમ ઉડીને અહીં જાય કે ન જાય? તો કે સર જાય. ઈ ક્યાં જાય? તો કે સર એના દ્વારા જે આપણા ગોબલેટ સેલ દ્વારા શું શેનો સ્ત્રાવ થયો છે? તો કે સર ગોબલેટ સેલ દ્વારા તો અહીંયા શ્લેષ્માનો સ્ત્રાવ થયો છે. તો આ શ્લેષ્માના સ્ત્રાવની અંદર આના જે સુગંધ માટેના જે દ્રવ્યો હશે અહીં ઓગળશે? તો કે સર આ ઓગળશે. ઈ ઓગળશે પછી આપણા ઓલ્ફેક્ટરી જે સેલ આવેલા છે, જે ઘ્રાણ કોષો આવેલા છે, એને ખબર પડે છે કે આ આની સુગંધ છે. ખબર પડી? હા. જીભની અંદર શું થાય? તો કે સર જીભની અંદર તો જે આપણી લાળ રસ છે એના દ્વારા બધું ઓગળે એની અંદર, ને એના આધારે સ્વાદાંકુર એટલે કે ટેસ્ટ બડ છે એની અંદર આપણે ખબર પડે કે આ શેનો સ્વાદ છે. તો જો અહીં લખ્યું છે, નાક અને જીભ બંને દ્રાવ્ય રસાયણને ઓળખે છે, એટલે કે કેવું રસાયણ છે એ દ્રાવ્ય થયું છે. સ્વાદ અને ઘ્રાણ એ રાસાયણિક સંવેદનાઓ કાર્યાત્મક રીતે સરખી અને આંતર સંબંધિત છે. ભાઈ સરખી કઈ રીતે? તો કે સર બંનેની અંદર ઓગળે પછી ઈ ઓળખાય કે કેનું છે. ને આંતર સંબંધિત શું કામે? તો કે સર નાક બંધ હોય તો આપણે સ્વાદ પારખી શકતા નથી. ખબર પડી કે ડાઉટ છે? હા સર, ખબર. ચાલો. જીભ છે સ્વાદાંકુરો દ્વારા સ્વાદ પારખે છે, જે સ્વાદગ્રાહીઓ એટલે કે ટેસ્ટ બડ ધરાવે છે. દરેક ખોરાક અથવા પીણાના સ્વાદ સાથે મગજ છે સ્વાદાંકુરોના વિવિધ ઇનપુટને મગજને એકીકૃત કરે છે અને જટિલ સ્વાદ અનુભવાય છે. ગુલાબજાંબુ હોય તો બેડો સ્વાદ સંભળાય, તારે શું કહેવાય ઓળખાય. પિઝા ખાતો ઘડીક વાર ખાટો સ્વાદ આવે, ઘડીક વાર તીખો સ્વાદ આવે, ચીલી ફ્લેક્સ આવે તીખો સ્વાદ આવે. તો જટિલ સ્વાદ શું કામ આવ્યા ભાઈ? કે સર મગજના અલગ અલગ ભાગ એની સાથે જોડાણ એટલે આવ્યું. નીચે આપણે શું ભણતો કે આંખ ભણવાની છે અને કાન ભણવાના છે. તો એટલું રીડ કરો. કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો. ચાલો અહીંયા ક્લિયર? હા. ક્લિયર. ક્લિયર. હવે આપણે આય ભણવાનું. આ એટલે શું થાય ભાઈ સર? આ કઈ જગ્યાએ ગોઠવાય? તો કે સર ખોપરીની અંદર બે આવા રાઉન્ડ બતાય છે, જેને શું કહેવાય? તો કે સર એને ઓર્બિટ કહેવાય. ઓર્બિટ મેં બતાડી હતી, યાદ આવે છે? કલ જયારે જોયું હતું ત્યારે હા બતાવી હા. છે. હા હા. ઈ જે ઓર્બિટ છે એ ક્યાં ક્યાં અસ્થિઓની હોય એનું તમારે હોમવર્ક કરવાનું છે. મને વોટ્સએપમાં બધાય મોકલવાનું છે કે ઓર્બિટ છે ક્યાં ક્યાં અસ્થિઓની બનેલી છે. એ બધા અસ્થિઓનું તમને નામ ખબર છે. પાછળની સાઈડ કોણ આવ્યું હોય, આગળની સાઈડ કોણ આવેલું હોય, એની માહિતી તમારે મને વોટ્સએપની અંદર સેન્ડ કરવાની છે કે ઓર્બિટ ક્યાં ક્યાં અસ્થિઓની બનેલી હોય. આ ઓર્બિટ છે કેવી હોય? તો કે સર ગોળાકાર હોય ને એની અંદર કોણ ગોઠવાયેલું હોય? તો કે સર એની અંદર આપણી આંખ ગોઠવાયેલી હોય છે. તો માનો કે સર આપણે આંખને કટ કરીએ તો શું બને? એટલે કે શું નીકળે? ક્યાં ક્યાં સ્તરોની આંખ બનેલી હોય? તો આંખ છે નોર્મલી રીતે 3 સ્તરોની બનેલી હોય છે. એક તો છે શ્વેત પટલ, એક છે મધ્ય પટલ ને એક છે નેત્ર પટલ. આ 3 સ્તરોની બનેલી હોય. આને સ્ક્લેરા કહેવાય, આને કોરોઇડ કહેવાય અને આને રેટિના તરીકે ઓળખવામાં આવે. 3 સ્તર ખાસ યાદ રાખો. કયા સ્તરની અંદર શું આવેલું છે આપણે પણ. સૌથી બહાર આવેલું પડ કયું છે ભાઈ? તો કે સૌથી બહાર આવેલું પડ છે શ્વેત પટલ. કે આંખ છે 3D રચના છે હો ભાઈ. 2D રચના તમે આંખને બહાર કાઢો તો કેવી નીકળે? કે સર આપણો દડો હોય ને એવી રીતની આંખો, એટલે કે આખી ગોળાકાર રચના છે. તો કે સર અહીંયા તો આપણને આ રીતે લંબગોળ હોય એવું બતાય, ભાઈ લંબગોળ નથી. આ રીતની આંખ છે એ નથી. આંખ કેવી છે? તો કે ગોળ જ, પરંતુ એની ફરતે પાછળ આ રીતે આપણી પાપણ ને બધું ગોઠવાયેલું છે, એટલે કેવી બતાય? કે સર ગોળ બતાય. ખબર પડી કે ડાઉટ છે? બોલો. હા. જો તારા ડોક્ટર બનવું હોય ને તેને સાંભળતા આવડવું જોઈએ. જે સાંભળે ને એને માહિતી અંદર બેસે, એને બધું સમજાય. મોબાઈલ ની સ્ક્રીન સામે રાખીને લેક્ચર સાંભળતો હોય, ખાલી કઈ ખબર ન હોય સામે મમ્મી શું બોલે છે, સામે પપ્પા શું બોલે છે, નીચે ભાઈ બહેન શું બોલે છે, ઈ ધ્યાન દેતો હોય તો આ બધા જે 20,000 ભેગા છે ને બધા વયા જશે આમ. આગળ ડોક્ટર માં નહીં જવાય, આમ નામ પડ્યા રહે. એટલે સાંભળતા શીખજો ને ઇન્સ્ટન્ટ આન્સર આપતા શીખો. કેટલા લેયર ની આંખ બનેલી હોય ભાઈ? 3
એક છે સૌથી બહારનું લેયર હોય એની પછી અંદર લેયર આવે ને એની પછી અંદર લેયર આવે તો સૌથી બહારનું જે લેયર છે એને શું કહેવાય શ્વેત પટલ કહેવાય તમે તમારી આંખને આ રીતે આમ કરો તો આંખનો કેવા કલરનો ભાગ બતાવે તમે જો તો અનુભવ કર્યો છે કોઈ આંખમાં ટીપા નાખતા હોય તો રેડ કલર આંખની વાત થાય છે આંખની સાથે નીચે જે પાપણ જોડાયેલી છે એની વાત નથી કરતો આંખ કેવા કલરની બતાય તમને શ્વેત વ્હાઈટ કલર વ્હાઈટ કલર બતાય સફેદ કલરની હા હા વ્હાઈટ કેટલું વિચારે છે બધા બહુ વિચારે છે હા સર વ્હાઈટ સર વ્હાઈટ કલર સર વ્હાઈટ કલર કીધું તો ખરું. આ રીતનો ભાગ હોય આ બધો ભાગ જે હું અત્યારે ડેશ 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 કરું છું એ કેવા કલરનો બતાય તો કે સર વ્હાઈટ કલરનો બતાય છે વ્હાઈટ કલર વ્હાઈટ કલરનો બતાય તો આ જે વ્હાઈટ કલરનો જે બતાય એને શું કહેવાય તો કે સર એને શ્વેત પટલ તરીકે ઓળખવામાં અથવા તો એને સ્ક્લેરા કહેવાય સ્ક્લેરા એટલે શું તો કે સર તમને જે આંખને આમ કરો છો પાપણ ઊંચી કરીને અથવા તો તમે આ રીતે આંખ કરો છો જે બતાય એ સ્ક્લેરા છે સ્ક્લેરા છે એ સૌથી બહારની બાજુ આવેલું છે અને શેનું બનેલું છે તમને જે સફેદ 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 બતાય છે શું કે સર ઈ જે બતાય છે એ એક પ્રકારના તંતુ છે તંતુ એટલે કે એક પ્રકારની સંયોજક પેશી છે તમને એવું પૂછે કે સ્ક્લેરા છે શેનું બનેલું છે કે એક પ્રકારની સંયોજક પેશીનું બનેલું છે ખબર પડી કે નથી ખબર પડતી હા ખબર પડી ચાલો સર આ આંખની આકૃતિ છે એમાં તમે અમને શ્વેત પટલ બતાવો ચાલો હું છે ને અત્યારે યલો કલરના હાઇલાઇટ હતા તો બહુ મોટો હાઇલાઇટર હતો યલો કલરના હાઇલાઇટ થી જે હું કરું છું બતાય છે બધાને હાઇલાઇટ કરું છું એ હા હા પટલ છે ભાઈ કે સર એ શ્વેત પટલ છે ખબર પડી બધાને સૌથી બહારની બાજુ હા સર હવે અમે આંખની વચ્ચે જોઈએ છે તો અમને આંખની વચ્ચે છે ને કોકને બ્રાઉન કલર નું દેખાય કોકને બ્લેક કલર નું દેખાય તો ત્યાં સ્ક્લેરા ન હોય તો કે સર ન્યાય સ્ક્લેરા હોય તો શું થાય છે તો કે સર શ્વેત પટલનો આગળનો ભાગ છે એ કેવો બની જાય છે તો કે સર પારદર્શક બની જાય તો આ જે ભાગ છે ને કેવો છે પારદર્શક બની જાય પારદર્શક બને એટલે શું થાય કે એની પાછળની જે રચના આવેલી હોય ને તમે જોઈ શકો છો કે બ્લેક કલર છે કોનો છે આપણે હમણાં ભણશું થોડીક વારની અંદર પણ શું છે બ્લેક કલર છે એ સ્ક્લેરાનો નથી સ્ક્લેરાનો જે આગળનો ભાગ છે એટલે શ્વેત પટલનો આગળનો ભાગ છે એ કેવો છે પારદર્શક છે એટલે એનું નામ શું આપ્યું પારદર્શક પટલ ખબર પડી પારદર્શક પટલ છે કોનો ભાગ છે તો કે શ્વેત પટલનો ભાગ છે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ નહીં પારદર્શક પટલને ઇંગ્લિશની અંદર શું કહેવાય તો કે સર એને કોર્નિયા કહેવાય શું કહેવાય કોર્નિયા તરીકે ઓળખવામાં આવે ચલો પેલા પટલની વાત પૂરી થઈ ગઈ કે નથી પૂરી થઈ ગઈ હા હા માનો કે તમે સ્ક્લેરા આખું બહાર કાઢી નાખ્યું. હવે કયું પટલ બતાય તો સર સ્ક્લેરાની અંદર છે એક વિશિષ્ટ પ્રકારનું બીજું પટલ જોવા મળે છે જેને શું કીધું તો કે સર એને મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે ચલો મધ્ય પટલ કોની નીચે આવે તો કે શ્વેત પટલ નીચે આવે તો જો આ શ્વેત પટલ નીચે હું છે બ્લુ કલર નો ભાગ દોરું છું બતાવીશ બધાને હા 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 કયો ભાગ છે બોલો તો બધા મધ્ય મધ્ય પટલ મધ્ય પટલ મધ્ય પટલ છે તો મધ્ય પટલ જે છે ને ઈ અમુક જગ્યાએ પતલું છે મધ્ય પટલ છે એના બે ભાગ પડી ગયા 1/3 ભાગ અને 2/3 ભાગ તો આ જે 2/3 ભાગ છે એ કેવો છે તો કે સર 2/3 ભાગ છે ને એ પતલો ભાગ છે ને 1/3 ભાગ છે એ કેવો છે તો કે સર એ છે જાડો ભાગ છે તો પહોળો પતલો ભાગ જો કઈ જગ્યાએ તો કે સર આ પાછળનો ભાગ છે એ પતલો ભાગ છે જો બતાય છે હા આગળ જાય ને એમ છે આ જે મધ્ય પટલ છે એ જાડું બની જાય મધ્ય પટલ જાડું બનીને શેની રચના કરે છે તો કે સર આ જે સિલિયરી કાય છે ને એની રચના કરે છે ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને બાજુ
ક્લિયર એટલી વસ્તુ. બીજું મધ્ય પટલની હા કેવા કલર નું બતાય? બધું તો શ્વેત કલર નું બતાય, આ મધ્ય પટલ કેવું બતાય? કે સર મધ્ય પટલ છે થોડું વાદળી. બ્લુઇશ કલર નું બતાય છે, બ્લુઇશ કલર નું બતાય. અને મધ્ય પટલ ની ખાસિયત શું છે? તો કે સર આપણા જો આપણા આંખની અંદર બધી રુધિર વાહિની બતાય, તમે ઘણી વખત વાગ્યું હોય તો રુધિર વાહિની બધી બતાતી હોય, એ ક્યાં લેયર ની અંદર હોય? તો કે રુધિર વાહિની છે આ મધ્ય પટલ ની અંદર આવેલી હોય. પડી બધાને? હા 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 ચાલો, શ્વેત પટલ ની અંદર કેટલું ધ્યાન રાખવાનું? તો કે સર શ્વેત પટલ સૌથી બહારનું હોય, એનો આગળનો ભાગ છે એ પારદર્શક હોય, જેને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે, એટલું યાદ રાખો. એની નીચે કયો લેયર આવ્યું? તો કે સર મધ્ય પટલ આવ્યું. મધ્ય પટલ છે એ શું કરે છે? તો કે સર મધ્ય પટલ છે તે રુધિર વાહિની ધરાવે છે. એનો પાછળનો 2/3 ભાગ છે પશ્વ ભાગનો, એ પતલો હોય છે. આગળનો 1/3 ભાગ છે કેવો હોય છે? તો કે સર પહોળો હોય છે. જે શેની રચના કરે છે? તો ભાઈ સિલિન્ડર કાયની રચના કરે છે. એટલી વસ્તુ ક્લિયર થાય બધાને? હા હા હવે જો મધ્ય પટલનો આગળનો ભાગ હજી શું બનાવે છે? આ હું ઘાટો ભાગ કરું છું, બતાય બધાને. હા 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 આ બ્રાઉન કલર થી કર્યું ઘાટું, એ બતાવો. એ શું છે? હા હા કે સર એ જે બ્રાઉન કલર નો જે ભાગ બતાય છે એને કનિનિકા કહેવાય. શું કહેવાય? કનિનિકા જેને આઈરિસ તરીકે પણ ઓળખવામાં આવે, આઈરિસ તરીકે ઓળખવામાં આવે. ભાઈ આ આઈરિસ કરે શું? તો કે જે તમને તમારી આંખ છે ને, ઘણાની આંખ બ્રાઉન હોય, ડોળા જે જોઈએ છે એ કોકને બ્રાઉન હોય, કોકને ગ્રીનિશ કલર નું હોય, કોકને બ્લુઇશ કલર નું હોય. એ કોના ઉપર ડિપેન્ડ હોય? તો કે સર એ આઈરિસ ના કલર ઉપર આધાર રાખે, આઈરિસ ના કલર ઉપર આધાર રાખે. તો જે તમને ભાગ અત્યારે જે ઘરે જઈને કોકની આંખની અંદર છે ને જોજો, તો જે તમને બ્રાઉન કલર નો અથવા તો જે તમને બ્લુઇશ કલર અથવા તો ગ્રીનિશ કલર નો જે જોવા મળશે, એ કોનો ભાગ છે? કે સર એ આઈરિસ નો ભાગ છે. ભાઈ આ આઈરિસ છે ને, ખાલી આ જે આકૃતિ છે 2D છે કે 3D છે? ટુડી આ 2D છે. એટલે ઉપરની અને નીચેની બાજુએ જ ખાલી તમને કનિનિકા જોવા મળે. હકીકતની અંદર કનિનિકા કઈ રીતે હોય? માનો કે આ આંખ છે, આંખ તમને અત્યારે માણસની આંખ જો કઈ રીતની બતાય? તો કે સર આ રીતની બતાય. વચ્ચે છે એ ડોળાનો ભાગ આ રીતે હોય, અને આ રીતે તમને જે આ બધું જોવા મળે ને આવી રીતે તાતણા 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 મેં રચના, એ કોના લીધે હોય? તો કે સર એ છે એ આ કનિનિકાને લીધે હોય. હવે આની વચ્ચે શું જોવા મળે? તો કે જો એટલા ભાગની અંદર છે ને અવકાશ હોય, ત્યાં કનિનિકા આવેલી હોતી નથી. આ જે અવકાશ છે એને કીકી તરીકે ઓળખવામાં આવે, કીકી અથવા તો પ્યુપિલ કહેવાય એને. કનિનિકાનો વચ્ચેનો એરિયા, એટલે કે વચ્ચેનો એરિયા એટલે જો અહીંયા હું છે ને પિંક કલર થી નીચે દોરું છું, જો આ વચ્ચેનો એટલો એરિયા, જો ત્યાં કનિનિકા નથી, ત્યાં શું છે? અવકાશ, એટલે કે ત્યાં ખાલી જગ્યા છે. તેને શું કહેવાય? પ્યુપિલ તરીકે ઓળખવામાં આવે. કોકની આંખની અંદર નિરીક્ષણ કરજો થોડુંક, એટલે તમને ખબર પડશે. તમને કનિનિકાય બતાશે અને વચ્ચે ખાલી અવકાશ પણ જોવા મળશે, બ્લેન્ક સ્પોટ હોય. તેને શું કહેવાય? તો કે પ્યુપિલ અથવા તો કીકી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થાય એટલી વસ્તુ કે ડાઉટ છે? ક્લિયર તો કે સર અમે બે વસ્તુ ભણ્યા, બહાર પટલ સ્વેટર અંદર આવેલું હોય એને શું કહેવાય? મધ્ય પટલ. મધ્ય તો એટલું રીડિંગ કરી નાખ્યું. એક જોડ આંખો હોય, ગુહાની અંદર આવેલી છે, તેને ઓર્બિટ અથવા નેત્રકોટર કહેવાય. પછી શું છે? આંખ કેવી હોય? લંબગોળ કે ગોળ હોય? તો કે સર ગોળાકાર હોય. આંખના ડોળાની દીવાલ, એટલે કે આંખ છે 3 સ્તરોની અંદર બનેલી હોય. ક્યાં ક્યાં 3 સ્તરો છે? તો કે સર શ્વેત પટલ, મધ્ય પટલ અને નેત્ર પટલ. બાહ્ય સ્તર જે સૌથી બહારનું સ્તર છે એ સંયોજક પેશીનું બનેલું, એટલે કે તંતુનું બનેલું છે, જેને શ્વેત પટલ અથવા તો સ્ક્લેરા કહેવાય. આ સ્તરનો જે આગળનો ભાગ છે એ પારદર્શક પટલ અથવા તો કોર્નિયા કહેવાય છે. મધ્યની અંદર જે આવેલું છે એ મધ્ય સ્તર છે, જેને મધ્ય પટલ કહેવાય, ઇંગ્લિશની અંદર કોરોડ કહેવાય. રુધિર વાહિનીઓ આવેલી હોય છે, વાદળી રંગનું એટલે કે બ્લુઇશ રંગનું બતાય. મધ્ય પટલ છે એ પશ્વ ભાગ, પશ્વ જે દ્વિતૃતીયાંશ ભાગ છે કેવો છે? પતલો હોય છે.
અને આગળનો જે 1/3 ભાગ છે તે જાડુ બની અને સિલિયરી કાય બનાવે છે. આમાં અહીંયા સુધી કોઈ ડાઉટ? ના. સિલિયરી કાય છે એ પાછું આગળ જાય અને રંગકણયુક્ત એટલે કે જે આપણને કલરિશ ભાગ બતાય છે એ, અને કેવો છે અપારદર્શક છે એટલે કે એ ભાગ છે એની આગળની બાજુએ શું આવેલું છે એની અંદરની બાજુએ શું આવેલું એ આપણને જોઈ શકાતું નથી. તો એને શું કહેવાય છે કે કનિનિકા અથવા તો આઇરિસ તરીકે એને ઓળખવામાં આવે છે. આ આઇરિસ અથવા તો કનિનિકા છે જે આંખોનો રંગીન ભાગ એટલે કે જે આપણને બતાય છે એ બતાવે. ચલો, કનિનિકાની પાછળની બાજુએ આ મણી બતાય છે, લેન્સ છે, એ મધ્ય પટલ કે અંતઃપટલ કે બાહ્ય પટલ છે એનો ભાગ નથી, એ અલગ વસ્તુ છે, લેન્સ છે. તો એ લેન્સ તમે બહિર્ગોળ લેન્સ જોયો છે કે નથી જોયો બતાય? હા. ફિઝિક્સ ની અંદર ભણ્યા છો ને? તો બહિર્ગોળ લેન્સ છે ને એ આવી રીતના હોય. આ ક્યાંથી બતાય તો કે સર સાઈડ માંથી બતાય, ને આગળથી જો તો આ રીતનો ગોળાકાર હોય. ક્લિયર? એટલી વસ્તુ આ આગળથી બતાય, આ ક્યાંથી બતાય તો કે સર સાઈડ માંથી બતાય. હવે માનો કે આ લેન્સ હોય તો આની વક્રતા, ત્રિજ્યા ને એવું બધું આવે, ખબર છે? આવું ભણ્યા તમે? અનંતરથી આવેલા કિરણો છે એના વક્રતા કેન્દ્ર ઉપર છે એ કેન્દ્રિત થાય. હવે આ શું છે તો કે સર બહારના જે લેન્સ હોય, આપણે જે કાચના લેન્સ જોઈએ છે એ કેવા હોય કે એની ફિક્સ વક્રતા ત્રિજ્યા હોય, પરંતુ આપણા જે આંખના લેન્સ છે એ ફક્ત ફિક્સ છે એ વક્રતા ત્રિજ્યા ધરાવતા નથી. આ રીતે હોય શકે અને આ રીતે હોય. ભાઈ આવું ક્યારે થાય તો કે સર આ જે લેન્સ છે એ કોની સાથે જોડાયો તો કે સર લેન્સ છે ને એ આગળ હમણાં ભણશું, લાઈન આવશે લિગામેન્ટ એટલે કે અસ્થિબંધ આવતા હશે, ને એ અસ્થિબંધ છે પાછા કોની સાથે જોડાયો તો કે સર સિલિયરી સ્નાયુ સાથે જોડાયેલો હોય. આ તો માનો કે આ જે સિલિયરી સ્નાયુ છે એ આંખના લેન્સને આમ ખેંચે તો શું થાય તો કે સર લેન્સ પતલો થઈ જાય. લેન્સ પતલો થાય એટલે એની વક્રતા ત્રિજ્યા કેવી થઈ ગઈ તો કે સર ઓછી થઈ ગઈ. ખબર પડી એટલી વસ્તુ? અને જો આંખના સ્નાયુ છે એટલે કે સિલિયરી સ્નાયુ છે એ આને સિલિયરી સ્નાયુ છે એ કેવા થઈ તો કે સર વિકોચન પામી ગયા હોય તો એની વિકૃતતા ત્રિજ્યા કેવી થાય તો કે સર એની વક્રતા ત્રિજ્યા છે વધી જાય. આવું ક્યારે જોવા મળે તો કે જ્યારે તમે દૂરનું જોતા હોય, નજીકનું જોતા હોય ત્યારે ઓટો ફોકસ આપણા આંખની અંદર થતું હોય છે. તો આપણા લેન્સ ની વાત થઈ કે આપણો લેન્સ કેવો છે તો કે સર આપણો જે લેન્સ છે એ આપણે કઈ જગ્યાએ જોઈએ છે એના આધાર ઉપર છે એ ક્રિયાવિધિ કરે છે. એટલી વસ્તુ ક્લિયર થાય બધાને? આંખનો ડોળો છે એ પારદર્શક સ્ફટિકીય લેન્સ છે જે સિલિયરી કાય સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા સ્થાન પામે છે. એટલે કે સિલિયરી કાય છે એની ઉપર અસ્થિબંધો આવેલા, એ શું કરે તો કે સર લેન્સને જોડે રાખે છે. લેન્સની આગળની જે કનિનિકા દ્વારા આવૃત જે રચના છે કે જે અવકાશ ધરાવે છે એને શું કહેવાય? કીકી તરીકે ઓળખવામાં આવે. કીકીનો જે વ્યાસ છે એનું નિયમન કોના દ્વારા થાય કે જે કનિનિકાના જે સ્નાયુ તંતુઓ છે એના દ્વારા થાય. તમે તડકાની અંદર જાઓ તો કેવો પ્રકાશ હોય? વધારે હોય કે ઓછો હોય? વધારે હોય. તો તમારે વધારે પ્રકાશની અંદર જાવ ત્યારે આંખની અંદર વધારે પ્રકાશ જવા દેવો હોય કે ઓછો પ્રકાશ જવા દેવો હોય? ક્વેશ્ચન સમજાણો? હા. કોનું માઇક શરૂ છે? ઓછો પ્રકાશ જવા દે. અહીંયા શું કહેવા માંગે? તમે માનો કે તમે તડકામાંથી અંધારાની અંદર વ્યા અથવા તો તમે પ્રકાશની અંદર બેઠા છો, તમે લાઈટ વહી જાય તો તમને તરત કાંઈ ન બતાવે, પરંતુ થોડીક વાર પછી બતાય. આવું જોયું છે? આવું કામ થાય ભાઈ તો કે જયારે પ્રકાશ હોય ને, જે તમે અત્યારે માનો કે હું સ્ટુડિયોની અંદર બેઠો છું, તે ચારે બાજુ લાઈટ અહીંયા છે, તો મારા આંખની અંદર વધારે પ્રકાશ ન જાય એટલે શું થાય તો કે સર આપણી જે કીકી હોય ને નાની થઈ ગઈ. કીકી હોય ને એટલી એવી હોય, ખૂબ જ નાનો ડાયામીટર છે એ ધરાવતો એટલી. હવે અંધારું થઈ ગયું, લાઈટ વહી ગઈ અહીંયા, તો શું થાય કે સર લાઈટ વહી ગઈ એટલે હવે આંખની અંદર પ્રકાશ નથી જતો, એટલે શું થશે તો કે આપણા જે સ્નાયુ એ રિલેક્સ થાય ને આપણી કીકી મોટી થાય, એટલે અહીંથી પ્રકાશ એ વધારે પ્રમાણની અંદર હોયો છે.
એટલે શું થાય તો કે ધીમે ધીમે જેમ આંખ રિલેક્સ થશે, કીકી રિલેક્સ થશે, આંખની અંદર પ્રકાશ જશે, એટલે ધીમે ધીમે તમને બતાવવાનું શરૂ થાય. ખબર પડી? તમે ખૂબ જ અંધારાની અંદર બેઠા હોય પછી તમે તડકાની અંદર જાઓ એટલે થોડીક વાર તમારા આંખ છે સેન્સિટિવ થાય, થોડીક વાર તમારા રીતે થોડીક વાર તમે અંજાઈ જાઓ. એવું શું કામે થાય તો કે સર ખૂબ જ વધારે પ્રકાશ છે એ અંદર જાય એટલે આપણું જે નેત્રપટલ હોય ને ખૂબ જ એક્સાઇટ થઈ જાય, એટલે કે ખૂબ જ ઉત્તેજિત થઈ જાય. એટલે એને ઉત્તેજિત વધુ થતું રોકાવા માટે કીકી કેવી થઈ તો કે નાની થઈ ગઈ. ખબર પડી હવે? તો આ કીકીના નિયમન શું કામે કરવું પડે એ આ રીતનું છે. તમે જોજો અચાનક તમે ખૂબ જ અંધારા ઓરડાની અંદરથી તમે બહાર જાશો ને એટલે તમે આમ કરશો. કર્યું છે આવું ક્યારેય? જોયું છે ફિલ્મમાં કે એમાં કોઈ કેદીને અંધારામાંથી બહાર કાઢ્યો હોય ત્યારે? એનું કારણ શું છે? તો એનું કારણ આ છે. હવે આપણે બે પટલ તો ભણી ગયા, હવે સૌથી અંદરનું પટલ આપણે ભણવાનું છે. સૌથી અંદર કયું પટલ આવ્યું છે ભાઈ? નેત્રપટલ. નેત્રપટલ આવેલું છે. ચાલો નેત્રપટલ વિશે ચર્ચા કરીએ. નેત્રપટલ એટલું સમજાણું? ડાઉટ? સમજાઈ ગયું. નેત્રપટલ ને ઇંગ્લિશમાં શું કહેતા હતા? રેટિના. રેટિના તરીકે ઓળખવામાં આવે. મને છે ને શરદી થવાની છે એટલે ખૂબ જ ગળું બળે છે અત્યારે તો. ચાલો આપણે ક્યાં ક્યાં પટલ જોયા હતા અત્યારે મને કહો તો? સૌથી બહાર કયું પટલ હતું? શ્વેત પટલ. શ્વેતપટલ. યેલો કલર થી દર્શાવ્યું હતું હમણાં ઉપર. હા. લો આ શ્વેત પટલ. આવું આગળની બાજુ હોય કે ન હોય આવી રીતે આગળ? એની અંદર હા. આ કયું પટલ છે? મધ્ય પટલ. બ્લુ કલર થી ઉપર કર્યું હતું કે નહોતું કર્યું? આ આપણે જ્યારે સમજાતા ત્યારે બ્લુ કલર થી કર્યું હતું, આ કર્યું હતું યેલો કલર થી. યાદ આવે છે? ચાલો ને સૌથી અંદરનું સ્તર કયું છે? અવાજ હલકી તો નહીં આવતો. ભાઈ માઇક નેત્રપટલ. તરત અનમ્યુટ કરી નાખજો, મ્યુટ કરી નાખજો, તમને અવાજ આવશે, બાકી નહીં આવે. સૌથી અંદરની બાજુએ જે સ્તર છે એને આપણે રેડ કલર થી દર્શાવીએ અથવા તો કંઈક બીજા કલર થી દર્શાવીએ, પિંક કલર થી દર્શાવીએ. તો સૌથી અંદરની સાઈડ જે લેયર આવેલું હોય એને શું કહેતો કે સર એને નેત્રપટલ તરીકે ઓળખવામાં. હવે નેત્રપટલ નો અંદરનો ભાગ કયો કહેવાય ને બહારનો કયો ભાગ કહેવાય એ જો શીખો. આ નેત્રપટલ નો કયો ભાગ છે તો કે સર આ અંદરનો, અને આ ભાગ કયો કહેવાય? બહારનો ભાગ કહેવાય. આ ખબર પડી? નેત્રપટલમાં એક વિશિષ્ટ કોષ આવેલા હોય. નેત્રપટલ ની અંદર કયા રીતના કેટલા કોષ આવેલા હોય એ જોઈએ. તો કે સર નેત્રપટલ છે ને 3 પ્રકારના કોષોનું બનેલું છે. કયા કયા પ્રકારના કોષો છે? જો એક તો છે ચેતાકંદમય કોષ. આ કેવા કોષો છે તો કે સર ચેતાકંદમય કોષો છે. ચેતાકંદમય કોષોની પછી એક વિશિષ્ટ પ્રકારના કોષો આવે છે જેને દ્વિધ્રુવીય ચેતાકોષ આપણે કહેતા હતા. યાદ આવ્યું? અને અંદરની બાજુ એક વિશિષ્ટ પ્રકારના 2 પ્રકારના કોષો આવે છે. એકને કોન કોષ કહેવાય એટલે કે કોન સેલ કહેવાય, અને એકને રોડ સેલ કહેવાય. આ કયો છે? કોન સેલ છે કે શંકુ કોષ. અને બીજા ક્યાં આવે? રોડ એટલે કે દંડ કોષ. કેટલા કોષો થયા? જો 1 2 અને 3 પ્રકારના કોષોનું આખું સ્તર હોય છે. અહીંયા બાજુમાં ઢગલો આવા કોષો હશે. આનું નામકરણ કરી નાખીએ. ચાલો આ કયા કોષો છે? ચેતાકંદમય. આ દ્વિધ્રુવીય છે. આ જે બંને પ્રકારના કોષો છે એને શું કહેવાય? પિગમેન્ટ સેલ કહેવાય. એ બધાના કાર્ય શું છે આપણે જોશું. આપણે આ પિગમેન્ટ સેલના કાર્ય છે ખાસ જોવાના છે. 2 પ્રકારના પિગમેન્ટ સેલ છે, એક કોન સેલ છે અને એક છે રોડ સેલ. હવે આ છે અહીંયા કઈ રીતે આવેલા હોય? આ કોષો છે
કઈ રીતે આ અંદરની બાજુએ ગોઠવાયેલું હોય કે આ અંદરની બાજુએ ગોઠવાયેલું હોય એવો પ્રશ્ન છે. તો જો આખું સ્તર છે કઈ રીતે આવેલું હોય આપણે જોઈએ. આ આખું સ્તર છે એ આ રીતે અહીં ગોઠવાયેલું હશે. ખબર પડી બધાને? હા તો માનો કે આમાં પ્રકાશ પડે છે, અહીંયા આખી બધી આવી લાઈન હશે. આ બાજુ છે ચેતાકંદમય કોષો ને આ બાજુ છે પિગમેન્ટ કોષો. ખબર પડી બધાને? હા અહીંથી પ્રકાશ પડે તો પ્રકાશ છે એ કયા લેયર ઉપર પડશે? ચેતાકંદમય કોષો ઉપર પેલા પડશે કે કોન કે રોડ સેલ ઉપર પડશે? કોન અને રોડ સેલ પર. અહીંથી પ્રકાશ આમ ગયો હોય, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, કયો કોષ સારે પેલા અથડાય? ચેતાકંદમય કોષો. ખબર પડી? હા આ વસ્તુને અહીંયા ઝૂમ કરેલી હોય એવું સમજો તમે. આ જે કોષ છે એટલા એના અહીંયા ઝૂમ કરીને દર્શાવ્યા છે અને હું અહીંથી ગ્રીન કલર થી જે પ્રકાશ દોરેલો છે એનો અહીંથી આમ નાખું તો કોની ઉપર પડે? જો તો પ્રકાશ પેલા ત્યાંથી છે એ ક્યાં આવશે? તો કે કોન અને રોડ સેલ ઉપર આવશે. ખબર પડી કે નથી પડતી હજી? ડિસ્ક્રિપ્શન છે આપણે ભણી લઈને પછી ડીપ ની અંદર આખું આપવાનું છે. અંદરનું સ્તર કયું છે? નેત્રપટલ જેને રેટિના કહેવાય. 3 કોષોના સ્તરો ધરાવે છે. અંદરથી બહાર તરફ જવાનું છે. અંદરથી બહાર તરફ. જો તો અંદરથી બહાર તરફ કોને કહેવાય? અહીંયા અંદર છે ને ત્યાંથી બહાર તરફ જાવ સૌથી પહેલા ક્યાં કોષો આવ્યા ભાઈ? બોલો તો. ચેતાકંદમય કોષો આવ્યા. પછી કોણ આવ્યું? દ્વિધ્રુવીય કોષ. તો કે સર પિગમેન્ટ સેલ આવ્યા. ખબર પડી? ઉપર ઈ લાઈન હશે. અંદરથી બહાર તરફ જતા ચેતાકંદ કોષો આવશે, દ્વિધ્રુવીય કોષો આવશે ને પ્રકાશગ્રાહી કોષો જેને આપણે પિગમેન્ટ કોષો કહેતા હોઈએ. પ્રકાશગ્રાહી કોષો છે બે પ્રકારના હોય. એક તો રોડ સેલ હોય ને એક છે શંકુ કોષો. એટલી વસ્તુ ક્લિયર બધાને? ક્લિયર. હવે આપણે એ જે પિગમેન્ટ કોષો છે ને એનું આપણે ભણવાનું છે. પિગમેન્ટ સેલ બધા લખતા જાવ છો ને? હા પ્રકાશ ગ્રાહી કોષ કેટલા પ્રકારના હતા ભાઈ? તો કે સર બે પ્રકારના. એક છે કોન અને એક છે રોડ. તમારે બુકમાં આના ગુજરાતી નામ લખી નાખવાના છે. તો આ કોન કોષ છે એનું કામ શું? ભાઈ અલગ અલગ કોર્સ છે તો અલગ અલગ કામ હોય કે ન હોય? ભાઈ અત્યારે તમને સ્ક્રીન ઉપર કેટલા કલર બતાવે જો તો? પિંક બતાય, બ્લુ બતાય, યલો, ગ્રીન બતાય છે કે નથી બતાતું? જવાબદાર કોષ ક્યાં છે? તો કે સર શંકુ કોષો છે જવાબદાર છે. એટલે કે શંકુ કોષ એ શું કરે છે? તો કે સર રંગીન દ્રશ્ય જે આપણને બતાવે એના માટે જવાબદાર છે. કામે જવાબદાર છે? તો કે સર એની અંદર છે ને આ જે કોન સેલ છે એ 3 પ્રકારના હોય. ક્યાં ક્યાં? તો કે એક છે એ લાલ કલર થી ઉત્તેજિત થાય છે, એક છે એ ગ્રીન કલર થી ઉત્તેજિત થાય અને એક છે બ્લુ કલર થી ઉત્તેજિત. રેડ, ગ્રીન અને એક કેવો છે ભાઈ? બ્લુ. 3 પ્રકારના કોન સેલ આવેલા હોય. એક છે રેડ કલર થી થાય, એક છે બ્લુ કલર થી થાય અને એક છે ગ્રીન કલર થી થાય. તો
તો આ રંગીન દ્રશ્યને છે ને એક બીજું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે ભાઈ? તો કે એને ડે લાઇટ વિઝન. તમને જો અંધારાની અંદર રંગીન નહીં બતાય. તમને રંગીન ક્યારે બતાશે? તમે એની ઉપર પ્રકાશ પાડો ત્યારે બતાય, અથવા તો તમે ખૂબ પ્રકાશ વાળી જગ્યાની અંદર હોય તો બતાય. તો પ્રકાશ વાળી જગ્યા ક્યારે હોય સામાન્ય રીતે કુદરતી તો કે દિવસે હોય. એને ડે લાઇટ વિઝન તરીકે ઓળખવામાં આવે. એટલી વસ્તુ ખબર પડી? હા સર લાલ કલર થી ઉત્તેજિત થાય તો લાલ કલર ખબર પડે, ગ્રીન કલર થી થાય તો ગ્રીન થાય, બ્લુ કલર થી હોય તો બ્લુ કલર ની વસ્તુ બતાય. તો સર બીજા કલર કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે આ બધા પ્રકાશ જો ગ્રીન કલર ની તીવ્રતા, રેડ કલર ની તીવ્રતા અને બ્લુ કલર ની તીવ્રતા જો એક સરખી હોય ને તો તમને એ વસ્તુ વ્હાઇટ કલર ની બતાવે. અને જો આ તીવ્રતાની અંદર તમે થોડો ફેરફાર કરો એટલે તો પછી જે તીવ્રતાનો ફેરફાર થાય એના આધારે તમને છે બીજા બધા કલર છે એ તમને જોવા મળે. ટૂંકમાં યાદ શું રાખવાનું કે કોન સેલ છે કોના માટે જવાબદાર છે? તો કે સર ડે લાઇટ વિઝન માટે. શું કામે? તો કે એની અંદર 3 પ્રકારના કોન સેલ આવેલા હોય. ક્યાં ક્યાં? તો કે એક રેડ ના, એક છે ગ્રીન વાળા અને એક છે બ્લુ. ખબર પડી? તો સર આ રેડ, બ્લુ અને ગ્રીન છે એ શું કામે ઈ ઓળખી શકે? એની અંદર એવું કઈ વસ્તુ આવેલી હોય? તો કે ભાઈ એની અંદર છે ને એક રંજક દ્રવ્ય આવેલું હોય. રંજક દ્રવ્યને શું કહેવાય? તો કે સર ફોટો પિગમેન્ટ કહેવાય. ફોટો પિગમેન્ટ. ભાઈ આ ફોટો પિગમેન્ટ નું નામ શું છે એ કયો? તો કે એનું નામ છે ઓપ્સિન. શું નામ છે? ઓપ્સિન. ઓપ્સિન ધરાવે છે. કોણ ઓપ્સિન ધરાવે છે? કયા કોષો ઓપ્સિન ધરાવે છે? કયો તો? દંડ કોષો કે શંકુ કોષો? સમજાણું? હમણાં છેલ્લે રિવિઝન કરાવું છું એટલે બધું તમને ખબર પડી જાય. એની ચિંતા નહીં કરતા. પણ એટલી વસ્તુ મગજમાં ઉતરી હોય તો કયો. હા ઓપ્શન એટલે ગુજરાતી. ઓપ્સિન જ નામ છે. વિટામિન એ નું ગુજરાતી નામ શું કહેવાય? વિટામિન એ ને ગુજરાતી વિટામિન એ જ કયો છો ને? ની અંદર તમે આમ કહો વિટામિન એ, તો ગુજરાતી તમે એમ કહો વિટામિન. આવું થાય કે ન થાય? એમ ઓપ્સિન નું ગુજરાતી યાદ. હા ક્લિયર? હા સર રાતે છે અમે ઊંઘમાંથી ઉઠ્યા હોય ને તો અમને રંગીન વસ્તુ નથી બતાતી, બધું બ્લેક એન્ડ વ્હાઈટ બતાય. જોયું છે તમે બ્લેક એન્ડ વ્હાઈટ કે નથી જોયું? નથી જોયું. રાતે 12 વાગ્યાનો અલાર્મ મૂકજો, અલાર્મ બંધ કરીને જોજો આજુબાજુ કેવું બતાય છે અંધારાની. લાઈટ વહી ગઈ હોય, તમે મીણબત્તી ન કરી હોય તો તમને બતાય છે કે નથી બતાતું? થોડુંક થોડુંક આછું આછું કલર બતાય, કલર વાળું બતાય લાઈટ વહી ગઈ હોય રાતે તો. જે બ્લેક એન્ડ વ્હાઈટ બતાય છે ને એ કોના લીધે બતાય છે? તો કે ભાઈ આ રોડ સેપ ને રોડ સેલ ને લીધે બતાય. તો આ રોડ સેલ ને બીજું શું કહેવાય? તો કે સર આછા પ્રકાશની અંદર મને બતાય છે એટલે એને લો લાઇટ વિઝન તરીકે ઓળખવામાં આવે. શું કામ આવું થાય? એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર છે રોહોડોપ્સિન નામનું પિગમેન્ટ આવેલું છે. આ રોહોડોપ્સિન છે એ શેનું બનેલું છે? તો કે સર આ રોહોડોપ્સિન છે 2 ઘટકોનું બનેલું છે. ક્યાં ક્યાં 2 ઘટકો છે? તો કે સર એક છે રેટિનાલ અને એક છે ઓપ્સિન. તો પડી આ બંને ઘટકો ભેગા મળીને શું બનાવે છે? તો કે રોહોડોપ્સિન બનાવે. સમજાય છે? છે કે રોહોડોપ્સિન છે શેના માટે જવાબદાર છે? તો કે સર રોહોડોપ્સિન છે એ લો લાઇટ પ્રકાશ એટલે કે અંધારામાં જે આપણને બતાય છે એના માટે જવાબદાર છે. જ્યારે ઓપ્સિન છે એ શેના માટે જવાબદાર છે? તો કે પિગમેન્ટ સેલ માટે જવાબદાર છે. હવે ઘણાને છે ને રાતે બતાય નહીં, ખબર છે? અંધારાની અંદર ઘણાને બતાતું નથી, જેને રતાંધણાપણું કહેવાય. રતાંધણાપણું કહેવાય. ઇંગ્લિશ ની અંદર એને શું કહેવાય? કલર બ્લાઇન્ડનેસ નો કહેવાય. કલર બ્લાઇન્ડનેસ કોને કહેવાય હમણાં સમજાવું. અને શું કહેવાતું મને ભૂલાઈ ગયું. બધું લાલ રંગનું દેખાય. હે
રતાંગણાપણાને કહેવાય કઈ નહીં, યાદ આવશે. કલર બ્લાઇન્ડનેસ માં શું થાય તો સર એને કલર ઓળખી ન શકે. કલર ઓળખી ન શકે એ શું માટે જવાબદાર હોય તો કે સર એ તો આ કોન શેપ માટે જવાબદાર હોય. પરંતુ આને રતાંગણાપણાની અંદર શું થાય તો કે સર રતાંગણાપણાની અંદર એને રાતે બતાતું નથી. હું કામ રાતે નથી બતાતું તો કે એની અંદર વિટામિન એ નું લેવલ ઓછું હોય. વિટામિન એ નું લેવલ કેવું હોય? ઓછું હોય. હું કામ ભાઈ વિટામિન એ ને આને શું લેવા દેવા તો કે જે આ રેટિનાલ છે ને એ શું છે તો કે એ વિટામિન એ નું આલ્ડીહાઇડ છે. જો વિટામિન એ નહીં હોય તો રેટિનાલ નહીં બને, રેટિનાલ નહીં બને તો રોડોપ્સિન નહીં બને, એટલે એને રાતે ન બને. ખબર પડી? એને શું કહેવાય? રતાંગણાપણું તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આમાં કઈ ડાઉટ હોય તો બોલો ચાલો. તો જો હવે બધું છે ને ખીચડો લખેલો છે, અહીંયા બધું ખીચડો લખેલો હશે, નીચેનો ચાર્ટ જે લખ્યો છે એને સમજાશે. કયા કોષો તો કે ભાઈ આ જે પ્રકાશ સંવેદી કોષો જે છે એ પ્રકાશગ્રાહી કોષો છે એ પ્રોટીન ધરાવે છે, જેને શું કહેવાય? રંજક કણ કહેવાય. દિવસના પ્રકાશની દ્રષ્ટિ અને રંગની દ્રષ્ટિ છે એ કોનું કામ છે ભાઈ તો કે શંકુ કોષોનું કામ છે. અને મંદ પ્રકાશની જે દ્રષ્ટિ છે કોનું કામ છે તો કે દંડ કોષોનું કામ છે. ઉપર જે આપણે ડે લાઇટ વિઝન કીધું હતું ને, ડે લાઇટ વિઝન, એને બીજું નામ આપ્યું છે ફોટોપિક. ફોટોપિક વિઝન તરીકે ઓળખવામાં આવે. અને જે આપણે રાતે જે બતાય છે એને શું કહેવાય? સ્કોટોપિક કહેવાય. દંડ કોષો છે એ શું ધરાવે છે તો કે છે દંડ કોષો છે એટલે કે રોડ સેલ છે એ જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે, જેને રોડોપ્સિન અથવા તો જાંબલી દ્રષ્ટિનું કહેવાય છે. રોડોપ્સિન શું છે તો કે સર એ વિટામિન એ ના વ્યુત્પન્ન ધરાવે છે. માનવ આંખમાં 3 પ્રકારના શંકુ કોષો હોય જે પોતાની લાક્ષણિક પ્રકાશ સંજકણો ધરાવે છે. લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે. વિવિધ રંગોની સંવેદના માટે આ શંકુ કોષો તેમના પ્રકાશ સંજકણોના મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે શંકુ કોષો સમાન રીતે ઉત્તેજિત થાય ત્યારે સફેદ રંગની સંવેદના પેદા કરે છે. ખબર પડી કે નથી ખબર પડી? વાંચી લ્યો એવું લાગે તો. ક્લિયર? ક્લિયર. હવે આ કોને કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન છે કોઈને કઈ? સંતોષ? સર આ છેલ્લી લીટી કઈ? સર જ્યારે આ શંકુ કોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય. તને આ સફેદ બતાય છે? આ સ્ક્રીન જો, આ સ્ક્રીન સફેદ બતાય છે. અહીંયા જે હું રેસ કરું છું એની નીચે શું કામ સફેદ બતાણી તો કે અહીંથી જે કિરણો આવતા હશે એ તારા જે કોણ છે એટલે કે શંકુ કોષો છે એમાં જે લાલ રંગ માટે, જે લીલા રંગ માટે ને વાદળી રંગ માટેના જે ભાગ છે ને એને સમાન ઉત્તેજિત કરતા હોય, એટલે કે સમાન પ્રકારનું અહીંથી ઉર્મી વેગ ઉત્પન્ન કરતા, એટલે એ ભાગ તને કેવો બતાય તો કે સર એ સફેદ રંગનો બતાય. લીલા રંગનું તમને પર્ણ બતાય છે, પર્ણ કેવા રંગનું બતાય તો કે સર લીલા રંગનું. હું કામે લીલા રંગનું તો કે એમાંથી જે કિરણો આવતા હશે એ તમારા કોને ઉત્તેજિત કરશે તો કે સર લીલા રંગ માટે જવાબદાર જે શંકુ કોષ છે એને ઉત્તેજિત કરતો, એટલે આપણે લીલું બધું. લાલ રંગની બતાય છે ત્યારે તો કે સર લાલ રંગને ઉત્તેજિત કરતું હશે. બ્લુ રંગનું બતાય તો બ્લુ રંગ, પણ ત્રણેયને સરખું ઉત્તેજિત કરે શું બતાય તો કે સર સફેદ રંગ બતાય. સર આ સ્કિન નો રંગ છે એ આવો હું કામ બતાય તો કે એના માટે સ્પેસિફિક આ ત્રણેય કોષોને અલગ અલગ રીતે ઉત્તેજિત કરતા. ખબર પડી? હા. બીજા કોઈને કઈ ડાઉટ? ચાલો હવે મને તમે ઈ કયો, આ જે આંખનો ભાગ છે એ ક્યાંથી આંખને કાપેલી છે? મને કહેશો? કોને ખબર છે? ખબર પડે ઈ કયો. એ જે છેદ છે ને કઈ રીતે લીધેલો છે જો કહું તમને. ભાઈ આ કોણ છે? માણસ છે. આ માણસની આંખ આમ હોય કે ન હોય? અહીંયા તો આ માણસનો જેમ છેદ લીધેલો છે એમ આંખનો છેદ આમ લીધેલો નથી ભાઈ. આને શું કે ઊભો છેદ કહેવાય કે ન કહેવાય?
કેવાય ઉભો છેદ આને માણસનો? હા આ ઉભો છેદ આંખનો લીધેલો નથી. આંખનો કેમ કાપેલી છે ખબર છે? આવી રીતે કટ કરેલી. અહીંથી હું આમ કાપું અને ઉપરથી જોઉં ને એ આંખ છે આ. જો આંખની જે આકૃતિ છે એ કઈ છે કે સર આપણે આંખને આવી રીતે કટ કરી હોય. જો આ મારો હાથ છે ને એવી રીતે આપણે આમ આંખને આમ કટ કરીએ અને ઉપરથી આંખને જો એ કેવી બતાય ને એ આ છે. ખબર પડી બધાને? હા હા સર. આના આધારે તમને છે ને આ ડાબી આંખ છે કે જમણી આંખ છે ને ઈ ખબર પડી. હું કામ જ જો કહું. અહીંયા હું છે આ એક લાઈન દોરું. આ લાઈન કઈ બાજુ આવેલી હશે ખબર છે? તો કે સર આ જમણી આંખ છે, આ ડાબી આંખ છે ને આ વચ્ચેની લાઈન છે. આટલો ભાગ છે ને મેં અહીંયા નીચે દોરેલો હતો. આ ચોરસ કયું છે? કે આ જે ચોરસ દોર્યું છે ને ઈ છે. સમજાય છે કે નથી સમજાતું? આ લાઈન છે, આ લાઈન ઈ કઈ લાઈન છે? તો કે સર આ દોરેલી લાઈન છે ને ઈ છે. સમજાણું બધાને? હા. આપણે ઘણી વખત કીધું છે તો એક સરસ ટર્મિનોલોજી સમજાવું છું, સમજજો. આપણે આવી રીતે ફેફસા દોર્યા છે ઘણી બધી વાર. હા ફેફસાની વચ્ચે શું આવેલું હોય મને કહો તો? હૃદય. હૃદય તો મારે એવું કેવું હોય હૃદયને ફેફસાની સાપેક્ષ, ફેફસાથી હૃદયની સાપેક્ષે કઈ બાજુ આવેલા એવું મારે દર્શાવ્યું તો આવી રીતે કહી શકું. હૃદયની પાર્શ્વ બાજુએ ફેફસા આવેલા છે એવું કહી શકું કે ન કહી શકું? આ પાર્શ્વને ઇંગ્લિશ ની અંદર લેટરલ શબ્દ કહેવાય. આ પાર્શ્વ શું કહેવાય એ આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર ભણી ગયા હતા. વક્ષ અગ્ર પશ્વ ને પાર્શ્વ બાજુ કીધું તું. હા હા. તો અહીંયા જો અહીંયા એક ગર્ત આપેલો છે, ગર્ત. ઈ અંધ બિંદુની પાર્શ્વ બાજુએ છે એમ હું કહી શકું કે ન કહી શકું? ખબર પડી બધાને? હા. અંધ બિંદુ કઈ બાજુ છે ભાઈ? અંધ બિંદુ વચ્ચેની બાજુએ છે. એની પાર્શ્વ બાજુએ કોણ છે? તો કે ગર્ત છે. તો આ જે ગર્ત છે એની દિશાને આધારે તમે કહી શકો કે આ જમણી આંખ છે કે ડાબી આંખ. તો આ છે જમણી આંખ. આ જે તમને છેદ આપ્યો છે ને એ કેનો છે? જમણી આંખ. ત્યાંથી આ દ્રષ્ટિ ચેતા છે અહીંથી આમ નીકળશે, પછી અહીંથી જમણી આંખ આ બાજુ, ડાબી આંખ આ બાજુ હોય એમાંથી દ્રષ્ટિ ચેતા નીકળતી હોય આમ છે. પછી દ્રષ્ટિ ચેતા ચોકડી એવું તમે નાના ધોરણની અંદર ભણ્યા હશો ક્યાંક. તો આપણે ટૂંકમાં એ સમજવાનું શું છે તો કે ગર્ત જે અહીંયા તમે બતાવેલો છે, જે ખાડો છે એ કોની પાર્શ્વ બાજુએ છે? કે અંધ બિંદુની પાર્શ્વ બાજુએ છે. એટલી લાઈન સમજાણી હોય તો હા પાડો. હા હા. સર ગર્ત છે શું? તો કે જે ગર્ત ભાગ છે ને ત્યાં ખાલી શંકુ કોષો જ આવેલા છે, દંડ કોષો આવેલા નથી. એટલે થાય શું ખબર છે? તો કે સર ત્યાં ખાલી શંકુ કોષો જ આવેલ છે ને ખૂબ જ સઘન રીતે ગોઠવાયેલા છે. એટલે ત્યાં જે તમને વસ્તુ દેખાય ને કેવું હોય એનું રેઝોલ્યુશન સૌથી વધારે હોય. શું હોય? તો કે રેઝોલ્યુશન છે એટલે કે તે જોવાની સ્પષ્ટતા છે એ વધારે હોય. તમે ભાઈ રેઝોલ્યુશન યુટ્યુબમાં કરો છો કે નહીં? નેટ હાલતું ન હાલતું હોય તો 144 પિક્સેલ ઉપર રેઝોલ્યુશન રાખો, ખૂબ હાલતું હોય તો 1080 પિક્સેલ ઉપર રાખો. આવું જોયું છે? કેમાં સારું બતાય ભાઈ? રેમ રેઝોલ્યુશન વધારે એમ સારું બતાય કે નહીં? તો આપણે દિવસે બતાવી કોના ઉપર આધાર હોય? તો કે સર શંકુ કોષો ઉપર આધાર છે. તો ત્યાં સૌથી વધારે શંકુ કોષો આવેલા છે. આથી જ્યાં ગર્ત આવેલો છે ત્યાં શું હોય છે? તો કે સૌથી વધારે રેઝોલ્યુશન હોય છે, સૌથી સારું બતાય. ગર્તને છે ફોવા નામ આપ્યું છે, ખૂબ જ અઘરું નામ છે, એ યાદ રાખવું પડે એમ છે. હવે અહીં અંધ બિંદુ આપ્યું છે, બતાય છે અંધ બિંદુ. હા
અંધબિંદુ શું છે એ સર તમે સમજાવો. ચાલો અહીંથી એક ડાયાગ્રામ તમારી બુક ની અંદર આંખનો આપેલો છે. એ આંખની અંદર આપણે જોઈએ તો કેવું બતાય ખબર તમારે કોક આંખ ચેક કરાવવા ગયું છે ડોક્ટર પાસે? નહીં એટલે અમે તો નથી ગયા. ડોક્ટર પાસે તમે આંખ ચેક કરાવજો ને તો આંખ છે ને લાઈટ એક સાધન મશીન આવેલું હોય એની ઉપર આંખ રાખીને એ તમારા આંખની અંદર જોતા. તો આંખની અંદર જોઈ શું બતાવે એ બતાવેલું છે. હા તો જો અહીંયા બે સ્પોટ છે, એક આ સ્પોટ છે ને એક આ સ્પોટ છે, બતાય છે આ ડાર્ક કલર નું. તો જો એક હા. સ્પોટ છે ત્યાંથી બધી રુધિર વાહિનીઓ અંદર આવે છે. જો બતાય બધી રુધિર વાહિનીઓ અંદર આવે છે એમ આવી રીતે હા ની બધી અંદર આવે છે. ત્યાં એકેય પ્રકારના કોષ આવેલા નથી, દંડ કોષો નથી આવેલા અને શંકુ કોષે આવેલા નથી, એટલે ત્યાં તમને કાંઈ બતાય નહીં. ઈ ભાગ જે છે ત્યાં તમારે જોવાની અંદર ઈ ભાગ કોઈ પણ જાતનો મહત્વનો નથી. આથી એને શું કીધું? અંધબિંદુ કીધું. આ ભાગ કે જે તમને ડાર્ક કલર નો બતાય છે એ કયો ભાગ છે? તો કે જેને આપણે ગર્ત કહેતા હતા ને એ ભાગ છે. કઈ બાજુ છે? જો પાર્શ્વ બાજુ છે કે નહીં અંધબિંદુની? જો અંધબિંદુની લેફ્ટ સાઈડ આવે તો આ કઈ આંખ કહેવાય? તો કે સર આ રાઈટ આઈ. આ કઈ આંખ છે? તો કે રાઈટ. જો લેફ્ટ આંખ હોય ને તો આની કરતા ઉલટું હોય. કેવું હોય? આ એમ હોય બતાવો. તો એનું ઉલટું થઈ જાય. જો આવી રીતનું થઈ જાય. વિરુદ્ધ થઈ ગયું કે ન થઈ ગયું ઓલાનું? એમાં અંધબિંદુની આ બાજુની પાછળ બાજુએ છે તો આ લેફ્ટ આઈ. પણ લેફ્ટ આઈ ને રાઈટ આઈ હોય એ કઈ ખબર પાડવાની જરૂર નથી, પરંતુ તમે ઈ કયો અંધબિંદુ અને ગર્ત વિશે ખબર પડી, અને ગર્ત છે એ અંધબિંદુની પાછળ બાજુ એટલી ખબર પડી, એટલું અગત્યનું છે. હા જો અહીંયા લખ્યું છે દ્રષ્ટિ ચેતાઓ છે એ આંખની બહાર અને નેત્રપટલની રુધિર વાહિનીઓ છે એની અંદર દાખલ થાય છે. તે જગ્યાએ આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપરની બાજુએ આવેલી હોય. ઉપરની બાજુ એટલે શું? જો આ જે આંખનો આ ધ્રુવ છે. હવે આ ધ્રુવ છે એને તમે સાઈડ માંથી જો કઈ રીતનું બતાય? ચાલો આંખ બતાણી. હા ચાલો આ જે બતાય છે એ આંખ. ચાલો જો કનિનિકા ત્રણેય ચારે બાજુએ હોય. પેલા આ શ્વેત પટલ કીએ બધાને. શ્વેત પટલ આગળ જઈને જો પારદર્શક આવરણ બનાવે. જો આ પારદર્શક પટલ છે શ્વેત પટલ. પછી જો શું બતાય છે? તો કે સર આ કનિનિકા બતાય છે બધી, અને વચ્ચેની બાજુએ અમને એક બ્લેક કલર નો સ્પોટ બતાય છે કાંઈ નથી, જેને શું કીધું? પ્યુપિલ અથવા તો કીકી કીધું. ખબર પડી? આ શું છે? આ બ્રાઉન કલર જે બતાય છે એ છે આપણી આઈરિસ એટલે કે કનિનિકા છે. ને આ પાછળની બાજુ જે ઓલી સિલિયરી કાંઈ કીધું તું ત્યાં ખાલી ઉપર ને નીચે બતાતું, પણ હકીકત ની આ અંદર આવું હોય. માઇક કોનું ભાઈ ઓન છે? પછી જો આ અંદરનો ભાગ જો બધા ત્યાંથી બધું આવે છે. એ ક્યાંથી આવ્યું ભાઈ? તો કે અંધબિંદુ છે. અને અંધબિંદુની પાછળ બાજુ જે એટલો ભાગ જે તમને જોવા મળે છે, જો આ ભાગ ઈ કેવો છે? તો કે સર ઈ તો ડાર્ક છે. બતાણો ઈ કયું છે? પોવા, કે જેને આપણે ઓલું કીધું અંધબિંદુ, અરે સોરી ગર્ત કહેતા હતા ઈ. ગર્ત હા હવે કઈ વસ્તુ ભણવાની છે? તો કે જો આ ક્યાંથી લીધેલું છે ભાઈ? આપણે સાઈડ માંથી જોઈએ છો. આ જે ભાગ છે ને આપણે સાઈડ માંથી જોઈએ છે. હવે જો હું અહીં એક અક્ષ દોરું છું.
આ સીધી લાઈન દોરું છું. હવે આ સીધી લાઈન આને શું કહેવાય? અગ્ર ધ્રુવ કહેવાય. આને શું કહેવાય? પશ્વ ધ્રુવ કહેવાય. આપણી ટેક્સ્ટ બુક ની જે ભાગ છે ને એ ઉપરથી દેખાડીએ છે, આપણે સાઈડ માંથી જોઈએ છે. આ ખબર પડે છે? હું બોલું છું કે ઉપરથી જાય છે? મને કયો, મને એ ચિંતા છે. ખબર પડે છે. સાઈડ માંથી જોઈએ એટલે ખબર પડે ને. સાઈડ માંથી એટલે આને સાઈડ માંથી જોયું કહેવાય. હા. આને જોઈને સાઈડ માંથી કે એટલે આ આંખને હું આ સાઈડ માંથી જોઉં ને તો આવી બતાય. અને ટેક્સ્ટ બુક ની ઉપર આપ્યું છે અહીં ઉપરથી કટ કર્યું હોય આ રીતે તો ઉપરથી બતાવી ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે. ખબર પડી? આજે આપણે કોની વાત કરીએ તો કે સર સાઈડ ની વાત કરીએ. સાઈડ ની અંદર શું જોવાનું છે તો કે સર આપણે હમણાં ધ્રુવ દોર્યો હતો તેમાં પશ્વ ધ્રુવ હોય ને પશ્વ ધ્રુવ જે છે એની ઉપરની બાજુએ અંધ બિંદુ છે. જો આ ભાગ જે તમને નળી બતાવી છે કે નથી બતાતી ત્યાંથી જો આ બધી રુધિર વાહિની બધી અંદર આવે છે અને ચેતા બધી અહીંથી બહાર જાય. કઈ બાજુએ છે તો કે સર પશ્વ ધ્રુવ જે આનો આવેલો હોય એની ઉપરની બાજુએ આવેલું હોય. ક્લિયર એટલી વસ્તુ બધાને? હા. અંધ બિંદુ કઈ જગ્યાએ છે તો કે તે જગ્યાના આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલું હોય છે. તે વિસ્તારમાં પ્રકાશગાયી કોષો આવેલા હોતા નથી અને એને અંધ બિંદુ તો બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. આંખના પશ્વ ધ્રુવમાં અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું એક રંગકણના બિંદુને શું કહેવાય? પીત બિંદુ અથવા તો મેક્યુલા લ્યુટિયા કહેવાય છે. તેના મધ્યસ્થ ખાડાને શું કહેવાય? ગર્દ અથવા તો ફોવા કહેવાય છે. ગર્દ એ નેત્રપટલનો પાતળો ભાગ છે જ્યાં ફક્ત શંકુ કોષો ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. આ એ સ્થાન છે જ્યાં દિવ્ય દ્રષ્ટિ તીવ્રતા અથવા તો રેઝોલ્યુશન છે સૌથી વધુ સારું હોય. ઓકે, હવે અહીંયા બે ચેમ્બર આપ્યા છે. એક છે આપણું માનો કે આ રીતે નેત્રપટલ આપેલું, સોરી લેન્સ આપેલો હોય. લેન્સ ની ઉપર આ રીતે કનિનિકા હોય અને સિલિયરી કાઈ હોય તો એક પાછળની બાજુએ ગુહા પડે ને એક આગળની બાજુએ ગુહા પડે. તો આગળની બાજુએ ગુહા કઈ છે? જો પારદર્શક પટલ અને નેત્રમણી એટલે કે આગળની બાજુએ જે આ જે હું યલો કલર થી હાઇલાઇટ કરું એની વાત થાય. આ જે ગુહા છે એને શું કહેવાય તો કે એને તરલ રસ કોટર અથવા તો એક્વિયસ ચેમ્બર કહેવાય. અને કેવું છે એ ભાઈ તો કે પાણી જેવું પાતળું પ્રવાહી છે જેને તરલ રસ અથવા તો એક્વિયસ ટ્યુમર કહેવાય. હવે બીજી કોની વાત થાય છે તો કે સર નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેની વાત થાય એટલે કે પાછળનો ભાગ છે એટલે કે જે અહીં આવેલો છે. ન્યા શું હોય તો કે ન્યા છે કાચ રસ કોટર અથવા વિત્રસ ચેમ્બર કહેવાય. ની કેવું લિક્વિડ છે તો કે જેલી જેવું પ્રવાહી છે, પારદર્શક પ્રવાહી છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ના. જો આ કાચ રસ કોટર એટલે આ અને જે આપણે તરલ રસ કોટર કીધું તો યલો વાળું એ બધું અહીં